नमो लोये सवसाहुणम् ऐसो पंच नमोकारो सौपाव पणासणो मंगलाळं च सौवेसिं पढमं हवै મંગલમ. પર્યુષણ પર્વના આજે ત્રીજા દિવસે આપ સર્વે પ્રબુદ્ધ શ્રોતાગણને આવકારું છું, તેમજ આપણા સૌ વતી પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળભાઈને ભાવથી આવકારું છું. આજનો વિષય છે નવકાર મહામંત્ર, એક વૈશ્વિક મંત્ર. પર્યુષણ પર્વ એટલે સ્વાધ્યાય કરવાનો પર્વ, સ્વનું અધ્યયન કરવાનો પર્વ, પંચ પરમેષ્ઠીને નમન કરવાનો પર્વ. શ્રી નવકાર મંત્રમાં કોઈ એક દેવ કે ગુરુનું નામ નથી. આપણે તેમાં રહેલા ગુણોને નમન કરીએ છીએ. આવા ગુણો જે વ્યક્તિમાં હોય તેઓને નમન કરીએ છીએ. માટે જ આ મંત્ર માત્ર જૈનો પૂરતો સીમિત ન રહેતા આખાએ વિશ્વનો બન્યો છે. પૂજ્ય શ્રી કિરણભાઈ પારેખ સાથે બનેલો એક અદ્ભુત પ્રસંગ મારે તમારી સમક્ષ રજૂ કરવો છે. તેઓ હિમાલયની અવારનવાર યાત્રા કરતા. હિમાલયની યાત્રા દરમિયાન પૂજ્ય કિરણભાઈને એક મહાત્મા, ઋષિ મહાત્મા સાથે મુલાકાત થઈ હતી. વાતો કરતાં કરતાં મહાત્માએ પૂછ્યું, તું કौन सा धर्म का है, तेरा मंत्र क्या है? किरणभाईए जणाव्યું, मैं जैन हूँ और नवकार मंत्र मेरा मंत्र है. महात्माए કહ્યું, ये जैन क्या है, तुम्हारा मंत्र बोलो. જ્યારે ભાઈએ નવકાર મહામંત્રનો જાપ કરી સંભળાવ્યો ત્યારે મહાત્માએ આંખો બંધ કરી 2 મિનિટ પછી કહ્યું, ये मंत्र तेरा कैसे हो गया, ये तो प्रकृति का मंत्र है, मैं उसे सुन सकता हूँ. પ્રકૃતિનો મંત્ર એટલે વિશ્વનો મંત્ર, કોસ્મિક એનર્જીથી છલોછલ ભરેલો મંત્ર. 2010થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા ડૉક્ટર કુમારપાળભાઈ દેસાઈની કોઈ તીર્થંકર કે વિભૂતિની વિશેની 3 દિવસની રસપ્રદ અને ચિંતન ગંભીર કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમણે અત્યાર સુધીમાં મહાવીર કથા, શ્રી ગૌતમ કથા, શ્રી ઋષભ કથા જેવી 8 કથાઓની પ્રસ્તુત કરી છે અને અમદાવાદ, ધરમપુર, કચ્છ, લંડન અને છેક લોસ એન્જલસ સુધી આ કથાઓની રસપ્રદ રજૂઆતથી એક નવીન સૃષ્ટિનું સર્જન કર્યું છે. ડૉક્ટર ધનવંતભાઈ શાહની પરિકલ્પના થકી આ કથાઓનું સર્જન થયું છે. તેઓએ સંઘના મંત્રી અને પ્રબુદ્ધ જીવનના તંત્રી તરીકે વર્ષો સુધી સેવા આપી હતી. પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળભાઈને નવકાર મહામંત્ર, એક વૈશ્વિક મંત્ર વિષય ઉપર પ્રકાશવા વિનંતી કરું છે. ડૉક્ટર કુમારપાળભાઈ દેસાઈ. જીવનમાં ક્ષણે ક્ષણે અને પળે પળે જે મંત્રનું રટણ થાય છે એ મંત્ર આપણી પાસે હોય છે, આપણા અંતરમાં હોય છે, પણ આપણે ક્યારેક એના પ્રભાવથી અજ્ઞાત હોઈએ છીએ. આવા મંત્રો વિશે, એની સૃષ્ટિ વિશે વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે કેટલા ગહન આધ્યાત્મિક અનુભવો પછી આ મંત્રો મનુષ્ય જાતિને પ્રાપ્ત થયા. કેવા ઋષિઓ, કેવા સાધકો, કેવા સાધુઓ, કેવા મહાત્માઓ એમના ત્યાગ, તપશ્ચર્યા, ચિંતન, આત્મચિંતન, સ્વાધ્યાય આ બધાના પરિપાક રૂપે આ મંત્રો મનુષ્ય જાતિને પ્રાપ્ત થયા. આ મંત્રોમાં એક શક્તિ છે, પાવર છે, અને એ શક્તિ એવી છે કે જે વ્યક્તિનું આંતરબળ જગાડે છે. આવા આંતરબળ જગાડનારા મંત્રો, અને એની વાત આજે કરું ત્યારે
મને બહુ સ્વાભાવિક રીતે પ્રબુદ્ધ જૈનનું સ્મરણ થાય છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો વિચાર લગભગ 1928માં આવ્યો. એક ભાવનાનું બીજ 1928માં રોપાયું અને 1929માં એનું સાકાર સ્વરૂપ થયું. અને એ સમયે આ સંસ્થાના પ્રારંભ ટાણે 3 બાબતોનો વિચાર કરવામાં આવ્યો. બાળ દીક્ષા અને અન્ય અનિષ્ટોનો સામનો કરવો, વ્યાખ્યાનમાળા યોજવી અને મુખપત્ર શરૂ કરવું. આજે પ્રબુદ્ધ જીવન, જેનું મૂળ નામ પ્રબુદ્ધ જૈન હતું પહેલાં, પછી પ્રબુદ્ધ જીવન થયું અને આજે પ્રબુદ્ધ જીવન એના તંત્રી ડૉક્ટર સેજલ શાહ એણે કેવું એક સરસ રૂપ આપ્યું છે. હું હંમેશા જોતો આવ્યો છું કે પ્રબુદ્ધ જીવન એ હંમેશા એના તંત્રીઓના વૈચારિક જગતનું પ્રતિબિંબ ઝીલે છે. જરા આપ પરમાનંદ કુંવરજી કાપડિયાના સમયનું પ્રબુદ્ધ જીવન જુઓ, જ્યારે એ તંત્રી પદે હતા, જ્યારે રમણલાલજી શાહ તંત્રી પદે હતા, જનવંતભાઈ તંત્રી પદે હતા, આજે સેજલબેન તંત્રી પદે છે. પણ એને જે કામ કર્યું આ છે, એક પ્રબુદ્ધતા આપી, જાગૃતિ આપી. ચીલાચાલુ માર્ગે ચાલવાને બદલે સમાજને એક ચિંતન તરફ મૂક્યો. માણસને જીવન મળે એ તો અલ્પ વિરામ હોય છે, એને સાચું ચિંતન મળે ત્યારે પૂર્ણ વિરામ આવે છે. અને એવું પૂર્ણ વિરામ કે જે માણસના ભીતરમાં, ચિત્તમાં, બુદ્ધિમાં ઘણા ઘણા નવા વિચારોનો અસ્માબ આપી જાય. હવે સમયે આજે જ્યારે નમસ્કાર મહામંત્રનો વિચાર કરીએ ત્યારે મારે આપને એના થોડાક રહસ્યોની સૃષ્ટિ ખોલવી છે. કદાચ બધા રહસ્યો તો નહીં આપી શકાય આ સમય મર્યાદામાં, પણ કેટલાક રહસ્યો જાણીએ તો એ મંત્રનું જ્યારે રટણ કરતા હોઈએ, જાપ કરતા હોઈએ, જપ કરતા હોઈએ, ત્યારે એક જુદો ભાવ જાગૃત થશે. ધમ્મો મંગલ મુક્તિઠમ અહિંસા સંયમોતવો દેવાવીતમ નમનસંતિ જસ્સ ધમ્મે સયામણો. ધમ્મો મંગલ મુક્તિઠમ. ધર્મ એ કેવો છે? એ શુભ છે? એ લાભદાયી છે? ના, એથી વિશેષ મંગલદાયી છે, કલ્યાણકારક છે. ધમ્મો મંગલ મુક્તિઠમ અહિંસા સંયમોતવો. આ ધર્મના 3 પાયા: અહિંસા, સંયમ અને તપ. તમે જુઓ આ ધર્મની કેવી વિલક્ષણ વ્યાખ્યા છે. સામાન્ય રીતે ધર્મમાં એમ કહેવામાં આવે કે તું મારે શરણે આવ તે ધર્મ છે, તું મારી ઉપાસના કર તે ધર્મ છે. જૈન ધર્મ એ ગુણનો ધર્મ છે, ભાવનો ધર્મ છે. અને માટે આમાં કહ્યું કે અહિંસા, સંયમ અને તપ એ 3 એના પાયા છે. અને એથી આગળ જઈને કહ્યું કે દેવાવીતમ નમનસંતિ જસ્સ ધમ્મે સયામણો. જેનું મન ધર્મમાં ડૂબેલું છે તેને દેવો પણ નમે છે. વિચાર કરો કે માણસના પુરુષાર્થનો કેટલો મોટો મહિમા આ ધર્મએ કર્યો છે. કે જો તમે યોગ્ય રીતે ધર્મનું પરિપાલન કરો તો સ્વયં દેવો પણ તમને નમે છે. એનો અર્થ એ છે કે માણસ એ દેવથી પણ મોટો બની શકે જો એનામાં આટલા ગુણો આત્મસાત કરે તો. આપણે જે ધર્મની વધારે નજીક હોઈએ છીએ, જેનું હંમેશા આચરણ કરતા હોઈએ છીએ, એમાં બને છે એવું કે ઘણીવાર આપણે એની મહત્તા, એની ગહનતા, એની વિશેષતા એને પામતા નથી. અને એટલે આજે આ પર્વાધિરાજ પર્યુષણના સમયે જે તમારા હૈયે વસેલો છે એવા નમસ્કાર મહામંત્ર વિશે થોડીક વાત કરવી છે. આ જગતમાં 2 બાબત છે, એક સપાટી પરની ને એક ભીતરની.
સપાટી પર આપણે સીધા ઉપરનો ભાગ જોઈએ છીએ. આજે જરા જે નમસ્કાર મંત્રને આપણે જન્મથી સાંભળતા, આચરતા, બોલતા, ક્ષણે ક્ષણે બોલતા આવ્યા છીએ, એ નમસ્કાર મંત્ર એની કઈ વિશેષતા છે એને આપણે જાણવું છે. જગતમાં બે બાબત છે. એક લોકોને લાભદાયી એવી બાબત અને બીજી લોકોત્તર બાબત. કેટલાક મંત્રો લોકોને લાભદાયી હોય છે. કોઈ મંત્ર એ અનિષ્ટના નિવારણ માટે હોય છે. કોઈ મંત્ર એ આપત્તિને દૂર કરવા માટે હોય છે. કોઈ મંત્ર એ અમુક ઈશ્વરની કે ભગવાનની ઉપાસના માટે હોય છે. કોઈક મંત્ર મારણ એટલે કોઈને મારી નાખવા માટે હોય છે. આવા મારણ, ઉચ્ચાટન એવા પણ મંત્રો હોય. પણ આ બધા મંત્રો એ લૌકિક મંત્રો છે. લોકોને એમના સંસારમાં લાભ આપતા આ મંત્રો છે, જેના દ્વારા તમારા લૌકિક કાર્યો સિદ્ધ થાય છે. એ મોહન હોય, મારણ હોય, રોગ નિવારણ હોય, એ લૌકિક કાર્યો છે. મારે આપને કહેવું છે કે નવકાર મંત્રની એક મોટી વિશેષતા એની લોકોત્તરતા છે. બીજા મંત્રો એ કોઈ બીજા કામો કરે, પણ આ મંત્ર એવો છે કે જે માત્ર એનું મુખ્ય પ્રયોજન એ આત્મશુદ્ધિ અને મોક્ષ પ્રાપ્તિ છે. એટલે જુઓ કે આખી મંત્ર સૃષ્ટિમાં આ મંત્રનું પ્રયોજન જુદું પડી જાય છે. એનું લક્ષ્ય, એની મંઝિલનો અંતિમ પડાવ એ શું છે? એ અંતિમ પડાવ એ આત્મશુદ્ધિ અને મોક્ષ પ્રાપ્તિ છે. એક સમય વચ્ચે એવો આવ્યો કે જ્યારે માનવીઓ પોતાના ભૌતિક હેતુઓ માટે, ભૌતિક કારણો માટે લૌકિક મંત્રોની ઉપાસના કરવા લાગ્યા. કેટલાક મંત્રોનો હેતુ બીજાને વશીકરણ કરવાનો અથવા એનું મારણ કરવાનો પણ થયો. ત્યારે ધર્મના માર્ગના ધોરી નિયમો ભૂલી જવાયા અને આવા મંત્રો તરફ જે લોકોને જીવનના, સંસારના ક્ષુદ્ર પ્રયોજનો સિદ્ધ કરવા હતા એ ગયા. 5 મકાર કહેવાય છે આપણે ત્યાં: મત્સ્ય, માંસ, મદિરા, મુદ્રા અને મૈથુન. આ 5 મકારે તોફાન જગાવ્યું અને મંત્રોનો એને માટે ઉપયોગ થવા માંડ્યો, તંત્રશાસ્ત્ર થયું વગેરે. આવી સમયે આ દર્શને તમને નવકાર મંત્ર આપ્યો. લૌકિકતા નહીં, અલૌકિકતા. એટલે જ મારે કહેવું છે કે આપણે ઘણીવાર શિખર જોઈએ છીએ, પણ એ શિખર પર પહોંચવાની પગદંડીને જાણતા નથી. આપણે નમસ્કાર મહામંત્રનું રટણ કરીએ, ઉચ્ચારણ કરીએ, જાપ કરીએ, બધું કરીએ, પણ એ શિખર છે. એની પગદંડી આપણે જવું પડે, કારણ કે નવકારની પગદંડીથી ચાલતા ચાલતા જ આપણે જે હજારો વર્ષથી નવકારનો મહિમા છે એને પામી શકીએ. એનો મહિમા મેં કહ્યું તેમ કે મંત્રો તો ઘણા છે. વૃક્ષોની વાત કરીએ તો લીમડો પણ વૃક્ષ છે અને આંબો પણ વૃક્ષ છે. પણ લીમડાનું લીમડત્વ અને આંબાનું આંબાત્વ, લીમડાનું કામ અને આંબાનું કામ એ સાવ જુદું છે. એ જ રીતે આ નવકાર મંત્રનું જ્યારે આપણે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે શું થાય છે? એક નાનું ઉદાહરણ આપો કે આ મંત્રનું ઉચ્ચારણ કરો ત્યારે 2 ઘટના બને છે. એક ઘટના એ થાય છે કે અંતરિક્ષમાંથી જે ભાવનાઓ તમે બોલો છો એની તમારા પર વૃષ્ટિ થાય છે. તમે અરિહંતને નમન કરો, સિદ્ધને નમન કરો, એ તમારી ભાવના એની અંતરિક્ષમાંથી વૃદ્ધિ થાય છે. અને બીજું, અને બહુ મોટી વાત છે કે આ નમસ્કાર મહામંત્ર તમારી આસપાસ આભામંડળ સર્જે છે.
મને તમે જ કહો કે નમસ્કાર મહામંત્ર બોલતી વખતે ક્યારેય મનમાં કોઈ ખોટો વિચાર આવ્યો ખરો? નમસ્કાર મહામંત્ર બોલતી વખતે એમ થયું કે આજે આપણા વેપારમાં આ પરિસ્થિતિ આવે તો સારું? નહીં થયું હોય. નમસ્કાર મહામંત્ર બોલતા આપણને એમ થયું કે આપણો શત્રુ જરા હેરાન થાય તો સારું? નહીં થયું હોય. કારણ આ સમજવા જેવું છે. કારણ કે આ મંત્ર તમારી આસપાસ એક આભા મંડળ રચે છે અને એ આભા મંડળને પરિણામે તમારા ચિત્તમાં આવા ક્ષુદ્ર, તુચ્છ, શુલ્લક, નકામા ભાવ આવતા જ નથી. અને એટલે જ્યારે જ્યારે નવકાર મંત્રનું સ્મરણ કરીએ ત્યારે એ અંતરિક્ષમાંથી એ માટે વૃષ્ટિ કરે છે કે આજનું ધ્વનિ વિજ્ઞાન એમ કહે છે કે જગતમાં બોલાયેલો કોઈ પણ ધ્વનિ નષ્ટ પામતો નથી. એ આકાશમાં ક્યાંક તો હોય છે, અવકાશમાં. અને ત્યારે આ નમસ્કાર મહામંત્રના ઉચ્ચારણ સમયે આ ધ્વનિ આપણને પ્રાપ્ત થાય છે. અને એટલે જ આ એક અનેરો મંત્ર છે, અદ્વિતીય મંત્ર છે. અને હજી હું જેમ જેમ તમારી સાથે વાત કરું એમ એની અદ્વિતીયતા તમારી સમક્ષ ખુલતી જશે. ક્યારેક નવકાર મંત્રના કલ્પોમાં આવા આકર્ષણાદી કાર્યોની વાત મળે, પણ વાસ્તવમાં નવકાર મંત્રનો આને માટે ક્યારેય ઉપયોગ થયો નથી. અને એને પરિણામે જ આ મંત્રોના ચમત્કારની જે વાત થાય ત્યારે મને મહાયોગી આનંદગંજીનો એ પ્રસંગ યાદ આવે છે. એક રાજા એ નિસંતાન હતો. સામાન્ય વ્યક્તિ નિસંતાન હોય તો બરાબર, પણ એક રાજાને તો પોતાના પછી એક રાજકુમાર હોય ને એને પછી પોતાની ગાદી આપવી હોય. આ નિસંતાનપણું રાજાને ખૂબ ખટકતું હતું. એટલે રાજા અને રાણી એકવાર જંગલમાં રહેલા યોગી આનંદગંજી પાસે આવ્યા, વંદન કર્યા અને કહ્યું કે જીવનમાં વૈભવ છે, સન્માન છે, દોલત છે, સત્તા છે, પણ સંતાન વિના સઘળું સૂનું છે. અમને રાત દિવસે ચિંતા રહે છે કે અમારા રાજ્યનો પછી વારસદાર કોણ, અને માટે અમે આપના જેવા યોગીને વિનંતી કરીએ છીએ કે આપ અમને કોઈ એવો મંત્ર આપો કે જેનાથી અમને સંતાન પ્રાપ્તિ થાય. મસ્ત યોગી આનંદગંજીએ એક કાગળની ચબરખી ઉપર મંત્ર આપ્યો અને રાજાની રાણીએ એના માદળિયામાં, લોકેટ એના માદળિયામાં એ મૂક્યો. થોડે સમયે રાણીને ત્યાં પુત્ર થયો. રાજ્યમાં આનંદનો પાર ન રહ્યો અને રાજાના આનંદ તો છલકાવા લાગ્યો કે વાહ, હવે મારા રાજ્યનો વારસદાર મળી ગયો. એટલે રાજા અને રાણી સુવર્ણનો થાળ લઈને, આભૂષણોનો થાળ લઈને, વસ્તુઓનો થાળ લઈને આનંદગંજી મહારાજ પાસે આવ્યા. આનંદગંજી મહારાજે એક દ્રષ્ટિ ફેરવીને કહ્યું, આ બધું ઉઠાવો. રાજાએ કહ્યું, પણ આપની કૃપાને કારણે મને સંતાન થયું અને એથી વધારે આ મારા વિશાળ સામ્રાજ્યનો મને ભવિષ્યનો વારસદાર મળ્યો. આનંદગંજી હસ્યા. એને કહ્યું, કેમ? અરે આપે જે મંત્ર આપ્યો એ મંત્રના પ્રભાવથી મને આ વસ્તુ બની. એમ? લાવો. અને પેલી રાણીએ પોતાના માદળિયામાંથી પેલી ચિઠ્ઠી કાઢી. એ ચિઠ્ઠીમાં લખ્યું હતું कि राजा की रानी को लड़का होवे तो भी आनंदगंजी को क्या और नहीं होवे तो भी आनंदगंजी को क्या। आ मंत्रना कहवाता चमत्कारो એ કેવા આનંદગંજી મહારાજે भाई राजा की रानी को लड़का हुए तो आनंदगंज को क्या, अरे नहीं हुए तो भी क्या। पर मानस जे बीजा मंत्रों तरफ जाए छे त्यारे एना जीवन में आ मुश्केली आवे छे। नमस्कार महामंत्र में जाइए त्यारे ए 5 वस्तुओं सूचन करे छे। एक मार्ग, अविप्रणाश, ત્રીજો આચાર, ચોથું વિનય
અને પાંચમું મોક્ષ પ્રાપ્તિમાં સહાયકતા. આ 5 કારણો. માર્ગ એટલે માર્ગનું પ્રવર્તન, મોક્ષ માર્ગનું સૂચન, જેનું પ્રવર્તન અરિહંત દેવોએ કર્યું. અને એ અરિહંત દેવોએ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને મોક્ષ માર્ગ કહ્યો. અને એ પ્રાપ્ત કરવાનો એમણે ઉપદેશ આપ્યો. એટલે એમને આમાં પહેલા નમસ્કાર કરવામાં આવ્યા. પૂજ્ય ગણીને પહેલા નમસ્કાર, પરોપકારી બન્યા માટે પહેલા નમસ્કાર. આપણે માર્ગ જ નહોતો આપણી પાસે. તમે જુઓ કે જીવનમાં કોઈ ધ્યેય ન હોય ત્યારે કઈ પરિસ્થિતિ થાય છે, કોઈ લક્ષ્ય ન હોય ત્યારે શું થાય, ક્યાં જવું એ ખબર ન હોય તો શું થાય, અધ્યાત્મમાં કયા માર્ગે ચાલવું એની ખબર ન હોય ત્યારે પહેલું આ નમસ્કાર મંત્રએ માર્ગ આપ્યો. અવિનાશિતા બીજી આપી, અવિનાશિતા એ સિદ્ધ ભગવંતોએ આપી. એના પછી ત્રીજો આપ્યો એ વિનય. એ વિનય પૂર્વે મળ્યો આપણને આચાર. આચાર્ય મહારાજ પાસેથી આચાર મળ્યો. જેના આચાર જગત અપનાવી શકે એ જ આચાર્ય. ઉપાધ્યાય પાસેથી વિનય અને જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને એની સાથોસાથ મોક્ષ પ્રાપ્તિમાં જે મદદરૂપ થઈ એ નવકારની એક વિશેષતા આપણે જોવી જોઈએ. તો આમ 5 બાબતો એને માટે પંચ નમસ્કારનો આ મર્મ છે. એક, તમને માર્ગ બતાવે છે. બીજો, જગતમાં જે અવિનાશિતા છે એનો સંકેત આપે છે. ત્રીજો, તમારામાં આચાર મૂકે છે. ચોથો, તમારામાં વિનય મૂકે છે. અને પાંચમો, તેમને મોક્ષ પ્રાપ્તિમાં સહાયક કરે છે. આ 5 બાબતો પંચ નમસ્કારનો આ મહિમા છે. નવકારની પહેલી મહત્તા એ છે કે એ જીવની ગતિ સુધારે છે. વ્યક્તિના જીવન પર આ એક બહુ મોટો ઉપકાર છે. આવા તો ઘણા ઉપકારો નવકાર દ્વારા થતા હોય છે ને, એટલે જ આપણે એને મહા ઉપકારી મંત્ર કહીએ છીએ. તો એનો સૌથી પહેલી વાત આવે છે કે જીવની ગતિ સુધારે છે. અને એનું કારણ એ છે કે એ મહા ઉપકારી છે, કારણ કે એના વડે સમ્યક જ્ઞાન અને સદબોધની પ્રાપ્તિ થાય છે. આ સમ્યક જ્ઞાન અને સદબોધ મળતા એક આધ્યાત્મિકતાનો ઊંચો આદર્શ નવકારમાં પ્રગટ થાય છે. અને આવી દિવ્ય શક્તિથી વિભૂષિત એવો નમસ્કાર મહામંત્ર એક અચિંત્ય પ્રભાવ ધરાવે છે. અને એનો પ્રભાવ એવો છે કે હકીકતમાં આપણે એમ કહેવું જોઈએ કે નમસ્કાર મહામંત્ર એ સાક્ષાત દેવરૂપ છે. જેમ દેવ હોય અને એની ઉપાસના થાય એમ આ દેવરૂપ છે. દુર્ગતિનું દુઃખ કેવું છે? આ ગતિ સુધારનારો મંત્ર હોવાથી આપણને આ નરક અથવા તિર્યંચ ગતિ, પશુ પક્ષીઓ તરીકે ભવિષ્યમાં જન્મવું તે, પછીના જન્મમાં જન્મવું તે, એ તિર્યંચ ગતિમાં જવા દેતો નથી. આવો એનો પ્રભાવ છે. એટલે કે વ્યક્તિને દુર્ગતિમાંથી બચાવનારો આ મહામંત્ર છે. અને એને કારણે તમે વિચાર કરો કે નરક ગતિના સેંકડો દુઃખો આ નમસ્કાર મહામંત્રને કારણે દૂર થઈ શકે. કોઈ માણસને 12 વર્ષની સજા થઈ હોય અને એમાં 2 વર્ષનો ઘટાડો થાય તોય કેટલું મોટું લાગે. ત્યારે આ તો સેંકડો હજારો વર્ષ પ્રમાણ આ તિર્યંચ ગતિ, આ નરક ગતિના દુઃખો, એમાંથી આ નવકાર આપણને બહાર લઈ જાય છે. એટલે આપણા જીવનનો, ભવિષ્યના જીવનનો પાયો એ વર્તમાન સમયની નવકારની આરાધનામાં નખાતો હોય છે. આથી જ આપણે તેમ કહેવાય છે કે 9 લાખનો જપ કરે એની નરક ગતિનું નવકારથી નિવારણ થતું હોય છે. એની સાથોસાથ મનુષ્યની તો ગતિ સુધરે છે, પણ આપણે જાણીએ છીએ કે પ્રાણી હોય, સમડી, ઘોડા, બળદ, ગાય, એને પણ અંતિમ સમયે જો નવકાર સંભળાવવામાં આવે અને આવે છે તો એમની પણ ભવિષ્યની ગતિ સુધરે છે. એટલે કે આ દુર્ગતિ ટાળનારો મંત્ર છે. અને એટલે જ એ મનુષ્ય જીવન ઉપર, માણસ ઉપર મહા ઉપકાર કરનારો છે. માણસ કદાચ આખી જિંદગીમાં ઘણી વાર અહીં તહીં ભટક્યો હોય,
જીવ રખડ્યો હોય, પણ એમ કહે છે કે જો અંતિમ સમયે નવકાર સાંભળે, અંતિમ સમયે નવકાર બોલે, તો એના ચિત્તમાં જો નવકાર રહ્યો તો એની ગતિ સુધરી જશે. આવા નવકારની સૌથી મોટી વિશેષતા એની મિથ્યાત્વ નાશક શક્તિ છે. એ મિથ્યાત્વનો નાશ કરનારો છે અને મિથ્યાત્વનો નાશ કરવાની સાથે સાથે સમ્યકત્વની સ્પર્શના કરાવનારો છે. એક બાજુથી અંધકાર દૂર કરે છે અને બીજી બાજુથી એ પ્રકાશ આપે છે. એટલે આરાધકની બે ક્રિયાઓ એક સાથે, અંધકાર દૂર થવો અને પ્રકાશની પ્રાપ્તિ, આ બંને આમાં જોવા મળે છે. અને એટલે જ આપણને એ અતુલ ગુણના નિધાન એવા સમ્યકત્વ રત્નની પ્રાપ્તિનું કારણ બને છે, પ્રાપ્તિ કરાવે છે અને વ્યક્તિને અજરામર સ્થાનમાં લઈ જાય છે. અને એટલે આ નવકારને મહાન ઉપકાર છે આપણા ઉપર. એટલે જ આપણે એનો આદરથી એનું અહર્નિશ સ્મરણ કરતા હોઈએ છીએ. માણસને આ ભાવમાં જે કંઈ પ્રાપ્ત થયું છે, જે કંઈ સુખ પ્રાપ્ત થયું છે, એ કદાચ એની પૂર્વભાવની સાધનાનો પ્રતાપ છે. તો આ ભાવની સાધનાનો પ્રતાપ પછીના ભાવમાં જવા માટે એ નમસ્કાર મહામંત્ર છે. પૂર્વભાવની એ સાધનામાં નવકાર મંત્રની સાધના પણ સમાવિષ્ટ થાય છે. અને એટલે જ નરભાવના સુખનું કારણ નમસ્કાર મહામંત્ર છે. એવું શાસ્ત્રકારોનું પણ આ પ્રકારનું કથન છે. એટલે નવકારની સાધના આ પર્યુષણ પર્વમાં અને જીવનમાં કેવી રીતે આગળ વધારવી એનો આપણે વિચાર કરવો જોઈએ. સાધના વિના સિદ્ધિ મળતી નથી. જો સિદ્ધિ મળતી હોત તો સૌ કોઈને આ સિદ્ધિ પ્રાપ્ત થતી હોત. એટલે નવકારની સાધનાની આવશ્યકતા એ માટે છે કે તમારે એક સિદ્ધિ, એક અધ્યાત્મ સિદ્ધિ મેળવવાની છે. જો આવું ન હોત તો આ જગતમાં આપણે સૌ જાણીએ છીએ કે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એવી ચાર ગતિ ન હોત. આ જગતમાં આપણે જોઈએ છીએ કે આ ચાર ગતિ પણ છે, ભવ ભ્રમણ પણ છે. અને આ બધું હોવાથી જ આપણે જાણીએ છીએ કે આ જીવોનું જે અનંત ભવ ભ્રમણ છે, ત્યારે જો એ સાધના કરે તો જ એને સિદ્ધિ પ્રાપ્ત થાય. સાધના વિના કોઈ સિદ્ધિ શક્ય નથી. અને એ સાધનાને માટે નવકાર મંત્ર શ્રેષ્ઠ છે, જીન શાસનનો સાર છે, પવિત્ર છે, અદ્ભુત છે, અલૌકિક છે, ત્રિકાલ મહિમાવંત છે અને અચિંત્ય પ્રભાવશાળી છે. અને આ બધું જ હોવા ઉપરાંત મહત્ત્વની વસ્તુ એ જીન શાસનનો સાર છે. આ શાસનની વિશેષતાઓ પ્રગટાવનારો આ એક મહામંત્ર છે. અને એટલે જ એની સાધના અને ઉપાસના કરીને વ્યક્તિએ પોતાનું જીવન ધન્ય બનાવવું જોઈએ. એ એટલો બધો લાભકારી છે કે એને પરિણામે વ્યક્તિએ પોતે એની કયા પ્રકારની ક્રિયા અને ભાવ ભેગા થતા હશે. તો આપણે એમ કહેવું જોઈએ કે જૈન ધર્મે માત્ર જ્ઞાનથી મોક્ષ નથી માન્યો, માત્ર ક્રિયાથી મોક્ષ નથી માન્યો, પરંતુ ઉભયના યોગથી, એટલે જ્ઞાન ક્રિયા ભયામ મોક્ષ, ઉભયના યોગથી મોક્ષ માન્યો છે. અને એટલે અભ્યુદયની ઈચ્છા રાખનાર તમામે પોતાની ક્રિયામાં અને પોતાના જ્ઞાનમાં નમસ્કાર મહામંત્રની ઉપાસના કરવી જોઈએ. જીન શાસનનો આ એક મહિમાવંતા મહાન મંત્ર વિશે આજે થોડાક એના રહસ્યો તમારી સમક્ષ પ્રગટ કરો. આપણે સપાટીને જોઈએ છીએ પણ એના ભીતરમાં જતા નથી. નમસ્કાર મહામંત્ર આપણા હૈયે વસ્યો છે. જીવનના પ્રત્યેક પ્રસંગોમાં એનું રટણ થાય છે. એમાંથી આપણે સદૈવ બળ અને શક્તિ લઈએ છીએ. પણ આ બધું આવે છે ક્યાંથી? મારે આજે તમને એના થોડા ભીતરના રહસ્યોની વાત કરવી છે. અને આ રહસ્યો વિશે વિચાર કરીએ ત્યારે સૌથી પહેલી વાત એ છે કે જગતમાં જેને અધ્યાત્મ કહે છે, જેને સ્પિરિચ્યુઆલિટી કહે છે, એ સ્પિરિચ્યુઆલિટીની પરાકાષ્ઠા સમૂહ આ મંત્ર છે.
આ મંત્ર એવો છે કે જે અધ્યાત્મની ચરમ સીમાને સ્પર્શે છે, અને અધ્યાત્મની ચરમ સીમાને સ્પર્શતો હોવાથી આપણા ભીતરને, આપણા અંતરને, આપણા આત્માને એક વિશિષ્ટ પ્રકારનું અજવાળું આપે છે. કઈ રીતે અજવાળું આપે છે? દરેક વ્યક્તિની આસપાસ એક વિદ્યુત ક્ષેત્ર હોય છે, એક ચાર્જ વાતાવરણ હોય છે, અથવા સાદી ભાષામાં કહું તો આભામંડળ હોય છે. સારી વ્યક્તિના આભામંડળનો પ્રભાવ સારો થાય છે, અને ખરાબ વ્યક્તિનું પણ આભામંડળ છે. તો આપણામાં સારું આભામંડળ થાય, સારા વિચારો, સારી ભાવનાઓ, સારા કાર્યો, સત્કર્મો, આ બધું જાગે એને માટે આપણી આસપાસ એક આભામંડળ રચાતું હોય છે. આ નમસ્કાર મહામંત્ર એ તમારી આસપાસ શુભ આભામંડળ રચતો એક મહાન શક્તિ પરિબળ છે. તમે મને કહો કે ક્યારેય નમસ્કાર મહામંત્ર ગણતી વખતે એવો વિચાર આવ્યો કે વેપારમાં ખોટ જશે તો શું થશે? ક્યારેય એવો વિચાર આવ્યો કે હવે આપણે પરદેશ જઈશું ત્યારે શું થશે? ક્યારેય એવો વિચાર આવ્યો કે આપણા ઘર સંસારના પ્રશ્નો ક્યાં ઉકલશે? એનું કારણ છે નવકારનો પ્રભાવ. આપણને ખ્યાલ નથી આવતો, પણ આ મહામંત્રનો પ્રભાવ એવો છે કે તમારી આસપાસના એ વિદ્યુત ક્ષેત્રને, તમારી આસપાસના આભામંડળને એ બદલી નાખશે. પેલો શબ્દ તમે નમસ્કાર મહામંત્રમાં આપણે વારંવાર બોલીએ છીએ, સર્વ પાવ પણાસણો, સર્વ પાપનો નાશક. એ સર્વ પાપ શું? કે તમારી આસપાસ જે અશુભનું આભામંડળ છે એને નષ્ટ કરનારો આ એક પ્રચંડ શક્તિવાન મહામંત્ર છે. એટલે તમારી શુભ ચેતનાને એ જાગૃત કરે છે. અને સર્વ પાપ પણાસનો એટલે કે તમને કોઈ ખોટો વિચાર નહીં કરવા દે, તમારા ચિત્તમાં મલિન વિકાર નહીં જાગે, તમને કોઈ પાપ કરવાની ઈચ્છા નહીં થાય, તમને કોઈ હત્યા કરવાનું મન ન થાય. એનું કારણ, એનું શું કારણ? એનું કારણ નમસ્કાર મહામંત્રનો આ પ્રભાવ છે. એ સર્વ પાપને નાશ કરનારો છે. અને આપ કલ્પના કરો કે આપણા જીવનમાંથી નાના મોટા થોડા ઘણા જાણતા અજાણતા પાપ થઈ જતા હોય છે. એ પાપ નાનું હોય કે મોટું એ અલગ વાત છે, પણ એ પાપને નષ્ટ કરી શકે એ શક્તિ કોની પાસે છે? એ નમસ્કાર મહામંત્રના આરાધક પાસે છે. અને જ્યારે પાપ નષ્ટ થાય, જ્યારે આકાશમાંથી વાદળાઓ બધા વિખરાઈ જાય, પહેલાં ઘનઘોર જામ્યા હોય, ગર્જનાઓ થતી હોય, વીજળીઓ ત્રાટકતી હોય, અને પછી એ આકાશમાંથી બધા વાદળાઓ જતા રહે અને નિરભ્ર અર્થાત વાદળ વિનાનું એક સરસ મજાનું આખું આકાશ થાય. એમ પેલા પાપના વાદળો, પેલી મલિન વૃત્તિઓની વીજળીઓ, પેલા ભીતરમાં રહેલા હિંસક વિચારોનો ગડગડાટ એ દૂર જાય એટલે આપણા હૃદયનું આકાશ કેટલું સ્વચ્છ થઈ જાય. એટલે નમસ્કાર મહામંત્ર એ એક મહાન પ્રયોગ છે. અને એ પ્રયોગ એ છે કે એના ઉચ્ચારણથી, એના મંત્રપાઠથી પહેલી વસ્તુ આપણા જીવનમાં આપોઆપ પુણ્યનો, શુભનો, સરસનો, મંગલનો એક ઉદય થાય છે. બીજી એક વાત, દરેક મંત્રના 4 સ્તર હોય છે, 4 ભૂમિકા હોય છે, 4 લેવલ હોય છે. અને એ 4 લેવલનો તમે વિચાર કરો ત્યારે પહેલું લેવલ, પહેલી ભૂમિકા એ ઇન્દ્રિય સ્તર પર હોય છે. તમે મુખેથી બોલો છો, તમે ચિત્તમાં જાપ કરો છો, આમ ઇન્દ્રિયના સ્તર પર એ ચાલતી હોય છે. બીજી ભૂમિકા છે માનસના સ્તર ઉપર, ઇન્દ્રિય બોલે અને માનસ પર અસર થાય, એટલે માનસના સ્તર ઉપર છે.
ત્રીજું સ્તર છે બૌદ્ધિક સ્તર છે, કે જ્યારે તમે એક શબ્દનો વિચાર કરો અરિહંતનો, એટલે તમારી સમક્ષ અરિહંત કોણ હોય, કેવા એમના ગુણો, કેવા એમની વિશેષતાઓ, આ બધું તમારી સમક્ષ જાગૃત થઈ જાય. એટલે ત્રીજી છે એ બૌદ્ધિક સ્તર છે. અને ચોથું સ્તર છે એ ચેતનાનું સ્તર છે. તમારા ચૈતન્ય ઉપર પ્રભાવ થાય છે. કોઈ મંત્ર માત્ર ઇન્દ્રિય સુધી રહે, કોઈ મંત્ર માત્ર માનસ સુધી રહે, કોઈ મંત્ર માત્ર બૌદ્ધિક સ્પર્શ કરે આપણને અને એનો અનુભવ થાય, અને કોઈ મંત્ર ચેતનાને સ્પર્શ કરે. નમસ્કાર મહામંત્રની ખૂબી એ છે કે એ તમારી ઇન્દ્રિયને સ્પર્શ કરશે. તમે આંખો બંધ કરીને જાપ કરતા હો, તમે એનું અનુષ્ઠાન કરતા હો, તમે નમસ્કાર મહામંત્રનો પાઠ બોલતા હો, ત્યારે તમારી ઇન્દ્રિયને સ્પર્શ કરશે તરત જ. અને જેવો ઇન્દ્રિયને સ્પર્શ કરશે એટલે તમે તરત જ કલ્પના કરશો કે નમો સિદ્ધાળમ, આ સિદ્ધ કેવા હતા. એટલે તરત જ તમારી માનસ ચેતનાને સ્પર્શ થશે. અને માનસ ચેતનાને સ્પર્શ થયા બાદ તમારું બૌદ્ધિકને પણ સ્પર્શ કરશે, અને બૌદ્ધિકને સ્પર્શ કર્યા બાદ તમારી ચૈતન્યને સ્પર્શ કરશે. એટલે 4 કોઠા ભેદ તો આ મંત્ર છે. સામાન્ય રીતે કોઈ મંત્ર 1 કોઠો ભેદે, કોઈ 2 થાય, કોઈક બુદ્ધિમાં આવીને અટકી જાય, કોઈ મનમાં એક ભાવ જગાડે, કોઈ વિચાર જગાડે, કોઈ દેવ દેવીનો મંત્ર હોય. પણ આ મંત્રની વિશેષતા એ છે કે આ 4 સ્તરને પાર કરનારી શક્તિ મહામંત્રમાં છે. અને એટલે જ મારે આપને એ કહેવું છે કે આ મંત્ર 2 કામ કરશે. આ પણ એક રહસ્યમય વાત છે. પહેલો વિસ્ફોટ કરશે, પહેલું અશુભ દૂર કરશે, અને તમારા ચિત્તમાં એક મોટો કોલાહલ મચી જશે, એક મોટો ઝંઝાવાત જાગશે. કેવા અરિહંત, કેવા સિદ્ધ, બસ તમે કલ્પનામાં, તમે વિચારમાં, તમે એમના ગુણોની સૃષ્ટિમાં ડૂબી જશો. અને પછી બીજો વિકાસ નમસ્કાર મહામંત્રથી જે આપણો વિકાસ થાય. એટલે આ એક મહામંત્ર એ પ્રકારનો છે કે જેમાં વિસ્ફોટ પણ છે અને જેમાં વિકાસ પણ છે. આપ સૌ જાણો છો કે દરેક મહામંત્ર પાસે અને દરેક ધર્મની પાસે આવા જુદા જુદા મહામંત્રો હોય છે. અને એ દરેક ધર્મ એ પોતાના આ મહામંત્રની ઉપાસના કરતો હોય છે. આ મહામંત્ર એ ધર્મના કેન્દ્ર સ્થાને હોય છે. અને એને કદાચ તમે કહી શકો કે દરેક ધર્મનું હૃદય એ એના આવા એક મહામંત્રમાં રહેલું છે. પણ એવી સમયે તમે નમસ્કાર મહામંત્રનો વિચાર કરશો ત્યારે એક નવો અનુભવ થશે. બીજા મહામંત્રો એ કોઈ વિભૂતિએ કહેલા છે. કેટલાક મહામંત્રો દૈવી મહામંત્રો છે, કેટલાક દેવોએ ઉચ્ચારેલા છે. નમસ્કાર મહામંત્ર એવો છે કે એ હકીકતમાં કોઈ દૈવી વિભૂતિ દ્વારા, કોઈ દૈવી તત્વ દ્વારા પ્રગટ થયો નથી. એ શાશ્વત મંત્ર છે. એ કોણે રચ્યો એની મને ને આપને કોઈ ખબર નથી, પણ એ શાશ્વત મંત્ર છે. એટલે આ જગતનો એક એવો મંત્ર છે કે જેનો ઉદ્ઘોષ, એટલે કે જેનો પ્રારંભ, એટલે કે જે કોણે પહેલી વાર ઉપયોગ બોલ્યા તે એ ખબર નથી. શાશ્વત ચાલ્યો જ આવે છે એક ધારામાં નદીના પ્રવાહની જેમ. અને બીજી વાત, એને શાશ્વત એ માટે કહ્યો છે કે બીજા ધર્મના શબ્દોમાં પરિવર્તન આવે છે, બીજા ધર્મના અર્થોમાં પરિવર્તન આવે છે. નમસ્કાર મહામંત્ર એવો છે કે જે હજારો વર્ષ પહેલાં જે રીતે બોલાતો એ જ રીતે આજે બોલાય છે. એમાં કોઈ એની શબ્દ રચનામાં, એટલે કે એના શબ્દોમાં, એની શબ્દોની ગોઠવણીમાં, એની શબ્દ રચના અને એના અર્થ પ્રાગટ્ય અને એના અર્થમાં કોઈ પરિવર્તન આજ સુધી આવ્યું નથી. એટલે કેવો એક વિલક્ષણ મંત્ર છે. અને એથી એની મોટી વિલક્ષણતા જીરી શાસનની આ એક મહાન ગરિમા છે. આપણે એની જેટલી ઉપાસના કરીએ એટલી ઓછી છે.
અને એ ગરિમા એ છે કે અહીં કોઈ વ્યક્તિને નમસ્કાર કરવામાં આવ્યા નથી. જગતના ઘણા મંત્રોમાં આપ જાણો છો, હું અમુક દેવના શરણમાં જાઉં છું, અમુક દેવના ચરણ ગ્રહું છું, અમુક દેવને વંદન કરું છું. આ નમસ્કાર મહામંત્રમાં ગુણને વર્ણન છે, વ્યક્તિને નહીં. એટલે એ દ્રષ્ટિએ આ એક જૈન ધર્મનું જે આખું હાર્દ છે, ભાવનાનો ધર્મ છે, ભાવનો ધર્મ છે. એ ભાવનો ધર્મ છે, એનું હાર્દ, એનું હૃદય એ આ નમસ્કાર મહામંત્ર મારે કહેવું જોઈએ કે હુબહુ પ્રગટ કરી દે છે. અને ત્યારે આ એના રહસ્યો આપણે જાણવા જોઈએ. અને તમે વિચાર કરો કે જ્યારે તમારી આધ્યાત્મિક પ્રગતિ સધાય ત્યારે તમારું કોઈ નામ રહેતું નથી, તમારું નામ ભૂંસાઈ જાય છે. આનંદગંજી મહારાજ એક જગ્યાએ કહ્યું છે, મહાયોગી આનંદગંજીએ, કે નામ આનંદગન, ગામ આનંદગન, તાત આનંદગન, માત આનંદગન, બસ બધું જ લુપ્ત થઈ ગયું, માત્ર આનંદ ઘન રહ્યો. એમ બીજા મંત્રોમાં નામ છે, વ્યક્તિ છે, દેવ છે, ઈશ્વર છે. આ મંત્રની વિશેષતા એ છે કે એમાં ગુણને નમસ્કાર છે. એ અરિહંતનો ગુણ, સિદ્ધનો ગુણ, આચાર્યનો ગુણ, ઉપાધ્યાયનો ગુણ, આ ગુણો અને સાધુનો ગુણ, એ બધાને નમસ્કાર કર્યા છે. એને એમ નથી કહ્યું કે આ અરિહંતને નમસ્કાર કરું છું, એ ગુણને નમસ્કાર કરે છે. અને એટલે જગતના અન્ય ધર્મોમાં જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે આ ધર્મ કેટલો વિશિષ્ટ છે, કે જ્યાં ભાવનાનું મહત્ત્વ છે. અને અધ્યાત્મની પરમ સીમાએ બધું ઓગળી જાય છે, નામ ઓગળી જાય, બધું જ ઓગળી જાય. એ બધું જ ઓગળી જાય એવી શક્યતા અને એવી તાકાત આપણને આપનારો આ મહામંત્ર છે. એક બીજી વાત આપણે સમજી લઈએ કે અહીં કોઈનું શરણ સ્વીકાર્યું નથી, કોઈ વ્યક્તિ વિશેષને નમસ્કાર નથી, પણ અતિ ઉચ્ચ આધ્યાત્મિક ગુણપદ, ગુણયુક્ત પદને નમસ્કાર છે. એટલે કે આ મંત્ર બધાને સ્પર્શી શકે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં શુભ ગુણો ઈચ્છતો હોય, દરેક વ્યક્તિ પોતે મંગલ તરફ જવા ચાહતો હોય, દરેક વ્યક્તિ એવા ઉચ્ચ ગુણોની આરાધના કરવા ચાહતો હોય. એટલે એમ કહી શકાય કે નમસ્કાર મહામંત્ર એ કોઈ સંપ્રદાયનો મંત્ર નથી, કોઈ ધર્મનો મંત્ર નથી, યુનિવર્સલ છે. એટલે કે આખી દુનિયામાં વ્યાપી શકે એવો, સૌ કોઈને સ્પર્શે એવો આ મંત્ર છે. જ્યાં માનવી વચ્ચેની ભેદરેખા ભૂલી જાય છે. પાપનો નાશ કરવો જોઈએ એમ બધા જ માનતા હોય છે. એ ભારતનો માણસ હોય, એન્ટવર્પનો માણસ હોય, આફ્રિકાનો માણસ હોય, જીવનમાંથી પાપથી દૂર જવું જોઈએ. આ ધર્મમાં એ જ વાત કરી. એટલે કલ્પના કરો કે તમે સાંપ્રદાયિક અને સંકુચિત સીમાડાઓની બહાર આખી વ્યાપક સૃષ્ટિને પહોંચી વળતો આ મંત્ર છે. આ જગતમાં દરેક જાતિનો માણસ, દરેક દેશનો માણસ એ સારા ગુણોની આરાધના કરવા ઈચ્છતો હોય છે. અને એટલે જ જે કોઈ જગતમાં ગુણની આરાધના કરવા માગે છે તેને માટેનો આ મહામંત્ર છે. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે અમુક સત્ય છે એ અમુક કાળ સુધી મર્યાદિત હોય છે, અમુક સમય સુધી એ સત્ય રહેતું હોય છે. પણ અમુક સત્ય છે એ કાલાતીત હોય છે, ઇટરનલ હોય છે. આ સમયે, આ યુગમાં, આવતા યુગમાં, પછીના યુગમાં, ગયા યુગમાં, તમામ જગાએ, તમામ સમયમાં એ સત્ય હોય છે. એવું કાલાતીત સનાતન સત્ય આ નમસ્કાર મહામંત્રમાં રહ્યું છે. અને માટે જ આ મંત્ર એ સાંપ્રદાયિક મંત્ર નથી, સ્વરૂપ મંત્ર છે. તમારા ભીતરની ખોજ કરતો મંત્ર છે. જગતના તમામ જીવોને, જગતની તમામ વ્યક્તિઓને, જગતના તમામ સાધકોને, જગતના તમામ મુમુક્ષુઓને આ મંત્ર એનું સ્વરૂપ દર્શાવવા માટે ઉપયોગી બને છે. અને એટલે જ મારે કહેવું છે કે દરેક જીવની અંદર, દરેક વ્યક્તિની અંદર
તમે ઈચ્છો કે ન ઈચ્છો, જાણે અજાણે એના અંતરમાં નમસ્કાર મહામંત્રની ભાવના વસતી હોય છે. તમે વિચાર કરો કે કેટલો મહાન મંત્ર છે, પણ એની સાથે એક બીજો પણ વિચાર કરો કે કેટલો સંક્ષિપ્ત મંત્ર છે, થોડાક શબ્દોમાં જ આવેલો મંત્ર છે. એટલે કે જાણે કોઈ ગાગરમાં સાગર સમાવી દીધો હોય એમ આ માત્ર નમસ્કાર મહામંત્રના 68 અક્ષરોમાં કેટલી વાત સમાવી દીધી છે. એટલે કે ગુણોનો સાગર પામવા માટે નમસ્કાર મહામંત્ર રૂપી એક ગાગર લો તો પણ પૂરતું છે. અને માટે આ એક 68 અક્ષરનો આ મંત્ર એ એટલો પ્રભાવશાળી છે કે જે ટૂંકામાં ટૂંકો છે અને છતાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. આપ કદાચ જાણતા હશો કે આગ્રાના ફતેહપુર સિકરીના કિલ્લામાં એક જગાએ નાનકડો આટલો કાચ મૂકેલો છે. કહે છે કે જેણે તાજમહેલ બાંધેલો એ મોગલ શહેનશાહ શાહજહાં પોતાના આખરી દિવસોમાં જ્યારે એના પુત્ર ઔરંગઝેબે એને કેદ કર્યો ત્યારે એ આ મહેલમાં બેસી પેલા નાનકડા બાકોરામાંથી દૂર દેખાતો તાજમહાલ જોતો હતો. એમ આ એક નાનકડા બાકોરામાંથી, એક નાનકડા કાચમાંથી આખું જગત તમને બતાવે એવો આ મહામંત્ર છે. એટલે કે સૂક્ષ્મને ભીતરમાં સ્થાપીને આ બધા ગુણો તમે ધીરે ધીરે આત્મસાત કરો અને સૂક્ષ્મને ભીતરમાં સ્થાપીને તમારે શું કરવાનું છે, તમારે વિરાટ બનવાની આખી પ્રક્રિયા, એનું નામ છે નમસ્કાર મહામંત્ર. અને એટલે જેમ બીજમાંથી વૃક્ષ થાય, જેમ ઝરણામાંથી નદી થાય, એ રીતે નમસ્કાર મહામંત્ર આટલો નાનો 68 અક્ષરનો આ મંત્ર એ તમારા ભીતરમાં રહેલા આત્માને છેક પરમાત્મા સુધી લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આ નમસ્કાર મહામંત્રનું રહસ્ય છે. અને એટલે જ આ નમસ્કાર મહામંત્ર એ માત્ર ઉચ્ચારણ સુધી સીમિત નથી રહેતો, બોલવા સુધી સીમિત નથી રહેતો. આ નમસ્કાર મહામંત્ર એ માત્ર કંઠ સુધી પણ સીમિત નથી રહેતો, જીભ સુધી પણ સીમિત નથી રહેતો. આ નમસ્કાર મહામંત્ર એ પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં સદાકાળ સ્થાન પામનારો મહામંત્ર છે. અને એ જ એની સૌથી મોટી વિશેષતા છે. એનો આપણે વિચાર કરવો જોઈએ. એક બીજું રહસ્ય તમારી સમક્ષ ખોલું. કેટલાક મંત્રો આજે ઉપયોગી હોય છે, આવતીકાલે હોતા નથી. કેટલાક મંત્રો ગઈકાલે ઉપયોગી હોય છે, તે આજે હોતા નથી. આ મંત્ર સૃષ્ટિમાં કોઈને કોઈ પરિવર્તન સતત આવ્યા કરતું હોય છે. અને એવી સમયે આ નમસ્કાર મહામંત્ર એવો છે કે જે ભૂતકાળને સ્પર્શે છે, વર્તમાનકાળને સ્પર્શે છે અને ભવિષ્યકાળને સ્પર્શે છે. મોટાભાગના મંત્રો એ વર્તમાનમાં જ મર્યાદિત હોય છે. આજે એની ઉપાસના કરો અને આજે તમને એનું ફળ મળે. ત્યારે નમસ્કાર મહામંત્ર એ ત્રણેય કાળને આવરી લેતો એક મંત્ર છે. અને એટલે જ આ નમસ્કાર મહામંત્રમાં તમે જ્યારે નમો અરિહંતાણમ બોલો છો ત્યારે એ ભૂતકાળમાં થયેલા અનંત અરિહંત, વર્તમાનમાં વિદ્યમાન અરિહંત અને ભવિષ્યમાં થનારા અનંત અરિહંત એ સૌને તમે નમસ્કાર કરો છો. અને એને કારણે જ આ મંત્ર એ કાલાતીત છે. એને ન વર્તમાન છે, ન ભૂત છે, ન ભવિષ્ય છે. એ શાશ્વત છે, સદાકાળ ચાલનારો છે. અને એ એની વિશેષતા આપણે જોઈએ ત્યારે એની વ્યાપકતા પ્રગટ થાય છે. આ મંત્રની એક નવી અને વિશિષ્ટ વિશેષતા પર નજર કરીએ. સામાન્ય રીતે મંત્રોનો ઘોષ કંઠમાંથી થતો હોય છે. કંઠમાંથી બુલંદ અવાજે આ મંત્રોનો ઘોષ ચાલતો હોય છે. કેટલાક મંત્રોનો ઘોષ એટલે કે મંત્રોનો ઉચ્ચાર એ જીભથી થતો હોય છે.
કંઠથી થતો હોય છે. મારો પ્રશ્ન એ છે કે નમસ્કાર મહામંત્રનો ઉચ્ચાર, એની આરાધના સાથે કોનો સંબંધ છે? કંઠનો સંબંધ છે, જીભનો સંબંધ છે, અવાજનો સંબંધ છે, ધ્વનિનો સંબંધ છે, કોનો સંબંધ છે? નમસ્કાર મહામંત્ર સાથે શ્વાસનો સંબંધ છે. અને આપ ધ્યાનની બધી પ્રણાલી જોઈ જુઓ. આજે તો જગતભરમાં ધ્યાનનો મહિમા છે, ભારતીય ધ્યાનનો, કે ધ્યાનની બધી પ્રણાલીઓમાં શ્વાસ એ મહત્વની વાત છે. અને એટલે નવકાર મંત્ર એ શ્વાસ પર નિર્ભર છે. આપણું આયુષ્ય પણ આપ સૌ જાણો છો કે શ્વાસ ઉપર નિર્ભર છે. શ્વાસ પૂરો થયો અને વ્યક્તિ વિદાય પામે. એટલે કે આ નવકાર મંત્રની એને પરિણામે ખૂબી શું છે? જો તમે એક રહસ્યમાંથી બીજું રહસ્ય કઈ રીતે પ્રગટ થાય, એ શ્વાસમાંથી લેવાતો મંત્ર છે, શ્વાસનો મંત્ર છે. હવે તમે જ મને કહો કે કઈ ક્ષણે આપણે શ્વાસ વગર હોઈએ છીએ? ન જ હોઈએ ને, સ્વાભાવિક છે. પ્રત્યેક ક્ષણે, પ્રત્યેક મિનિટે આપણા જીવનના આયુષ્યની ક્ષણે ક્ષણે આપણે શ્વાસ લેતા હોઈએ છીએ. તો એ વસ્તુ સૂચવે છે કે નમસ્કાર મહામંત્ર પણ એક એવો મંત્ર છે જે કોઈ પણ સ્થળે, કોઈ પણ વખતે, કોઈ પણ સમયે ગણી શકાય. અમુક મંત્રોનું અનુષ્ઠાન હોય, અમુક જ જગ્યાએ થઈ શકે, અમુક જ સમયે થઈ શકે, પ્રાતઃકાળે થઈ શકે, સંધ્યા સમયે બોલી શકાય, અમુક ઋતુમાં બોલી શકાય. જ્યારે નમસ્કાર મહામંત્ર એક એવો મંત્ર છે કે તમે શ્વાસ લો છો ને, એ ત્યાં દરેક જગ્યાએ શ્વાસ લેતા હો છો, અને એ તમે શ્વાસ લો ત્યારે કરી શકો. અને આથી તો ઉપદેશ તરંગિણી ગ્રંથમાં બહુ સરસ કહ્યું છે કે ભોજન સમયે અને શયન સમયે, જાગવાના સમયે કે પ્રવેશ કરવાના સમયે, ભય કે કષ્ટના સમયે, આમ સર્વ સમયે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું જોઈએ. અને આપણે એ તો જાણીએ જ છીએ, આપણા સંસ્કારો કહે છે, આપણું શાસન કહે છે કે મૃત્યુ સમયે જે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરે છે એની ભવાંતર વિશે સદગતિ થાય છે. એટલે આ એક મહામંત્રના રહસ્યનું એક વિશેષ બાબત છે. એ શ્વાસ પર નિર્ભર છે, એ શ્વાસ સાથે જોડાયેલો છે, અને શ્વાસ એ યોગ સાથે જોડાયેલો છે. એટલે એક આખી યોગિક પ્રક્રિયા એ નમસ્કાર મહામંત્રના સમયે થઈ શકે. એક બીજી વિશેષતાની વાત કરી દઉં કે કેટલાક મંત્રો સંકટ મોચક હોય છે. તમારા પર આવતી આપત્તિ દૂર કરે, તમારા જીવનમાં આવેલી મુશ્કેલીઓ હટાવી નાખે. અને પછી તો મંત્રોનો એવોય ઉપયોગ થયો જે યોગ્ય ન કહેવાય, કે તમારા દુશ્મનને મારી નાખવાનું કામ પણ મંત્ર કરે, અથવા કોઈને વશીકરણ કરવાનું કામ પણ મંત્ર કરે. પણ એ વાત જવા દઈએ. પણ આવા સંકટમોચક મંત્રો એટલે કે તમારા જીવનમાં આવતા અમંગલ તત્વોને દૂર કરે છે. તો આવે સમયે નમસ્કાર મહામંત્ર શું કરે છે? પેલા મંત્રો અમંગલને દૂર કરે છે, જ્યારે નમસ્કાર મહામંત્રની ખૂબી એ છે કે મંગલ સર્જક મંત્ર છે. તમારી આસપાસ આપોઆપ મંગલ તત્વો આવે, મંગલ સર્જન થાય, સુંદર આભામંડળ પ્રગટે. અને એ આભામંડળ એવું હોય કે અમંગળ આપોઆપ દૂર જતું રહે. પેલામાં અમંગળ દૂર કરવા માટેનો મંત્ર છે, અહીંયા આપોઆપ અમંગળ દૂર થાય એવી પરિસ્થિતિ છે. અને એટલે આ મંત્ર એ પ્રકારનો મંત્ર છે કે જેમ પ્રકાશ પ્રગટે ને અંધકાર નાસી જાય, એમ નમસ્કાર મહામંત્ર પ્રગટે એટલે પેલા દૂષિત તત્વો, દૂરિત તત્વો, વાસનાઓ, કામનાઓ, ઝંખનાઓ, લિપ્સાઓ, લાલસાઓ, ઈચ્છાઓ, આ બધું આપોઆપ નાસી ગયું હોય છે. અથવા તો બીજા શબ્દમાં કહું તો એ તમને સ્પર્શી શકશે જ નહીં. તમારી આસપાસ જે આભામંડળ છે
એ આભામંડળ એટલું પ્રભાવક હશે, એવું માંગલ્યનું સર્જન થયું હશે કે તમને પેલા દુષ્ટ મલિન તત્વો, આપત્તિઓ એ બધા દૂર ને દૂર જ નાસી જશે જો નવકાર આવશે તો. અને એટલે જ એ વિચાર કરવો જોઈએ આપણે કે એ સર્વ પાપ કહે છે એટલે પાપ પણ દૂર થાય, અમંગલ પણ દૂર થાય. આ બધી વસ્તુઓને નવકાર દૂર કરે છે. અને એટલે જ આપણે જાણીએ છીએ કે પ્રત્યેક જૈન એ પોતાના જન્મના સાથી તરીકે, જૈન જ શા માટે, સૌ કોઈ એ જન્મના સાથી તરીકે નમસ્કાર મહામંત્રને પોતે એને અપનાવતા હોય છે. અને પોતાના જીવનની પ્રત્યેક ક્ષણે, કારણ કે આ મંત્ર એ વ્યક્તિના મોહના સંસ્કારોને જડમૂળથી દૂર કરી દે છે. આ પહેલું કામ એનું. અને બીજું, જ્ઞાનાદિ ગુણોને નિર્મળ રીતે કાર્ય કરવાની મોકળાશ આપે છે. એટલે બે વાત થાય, એક મોહના સંસ્કાર દૂર થાય અને બીજો જ્ઞાનનો પ્રકાશ આવે. અને એટલે થાય શું? મોહના સંસ્કાર દૂર થાય, જ્ઞાનનો પ્રકાશ આવે એટલે આપણે ભીતરમાં જઈએ અને ભીતરમાં જઈને વિચાર કરીએ કે મારું સાચું સ્વરૂપ શું છે. એ સ્વરૂપ પ્રત્યેની ગતિ, સ્વરૂપ માટેની પ્રાપ્તિનો માર્ગ એ નમસ્કાર મહામંત્ર છે. અને એટલે જ આપણે ત્યાં કહ્યું, 7 સાગરોપમ સુધી નર્કની અશાતા વેદનીય વેદીને જે કર્મ નિર્જરા થાય, જે કર્મ નિર્જરા થાય તેટલી કર્મ નિર્જરા નમસ્કાર મહામંત્રના એક અક્ષરના ઉચ્ચારણથી થાય છે. વિચાર કરો તમે, એનો કેવો પ્રભાવ છે. અને એટલે જ એ પ્રભાવ હોવાને કારણે બને છે એવું કે વ્યક્તિ જ્યારે નમસ્કાર મહામંત્ર કરે ત્યારે શું થાય? ત્યારે ધ્યાતા, ધ્યેય અને ધ્યાન આ ત્રણેય એકરૂપ થઈ જાય છે. અને આવો એકરૂપ કરનારો મંત્ર એ વ્યક્તિને જીવનમાં સઘળું આપે છે, મૃત્યુ સમય પણ સઘળું આપે છે અને ભાવિ જીવનમાં પણ સઘળું આપે છે. એવું આ નમસ્કાર મહામંત્ર, એનો આપણે જ્યારે વિચાર કરીએ ત્યારે લાગે કે એનાથી કેટલી પ્રાપ્તિ થાય છે. અન્ય મંત્રો, આ એક બીજી વિશેષતા જોઈ લઈએ કે અન્ય મંત્રોમાં કામના કરવાથી, એટલે કે વિશિષ્ટ સંકલ્પ કરવાથી અને એની પાછળ ખૂબ પ્રયત્ન કરવાથી, એટલે લાંબી દીર્ઘ મંત્ર સાધના કરવાથી એ ફળદાયી બને છે. જ્યારે નમસ્કાર મંત્રની વિશેષતા એ છે કે જો વ્યક્તિ નિષ્કામ ભાવે એનો જપ કરે તો ઘણા અલ્પ સમયમાં, થોડા સમયની અંદર જ એ ફળદાયી બને છે. એટલે એની વિશેષતા કહીએ તો એમ કહી શકાય, જે ગ્રંથોએ કહ્યું. ગ્રંથો શું કહે છે કે પ્રકૃષ્ટ ભાવથી પરમેષ્ઠીને કરેલો એક પણ નમસ્કાર, પરમેષ્ઠીને કરેલો એક પણ નમસ્કાર પવન જેમ જલને શોષી નાખે એ જ રીતે આપણા બધા ક્લેશ જાળને આ નમસ્કાર મંત્ર છેદી નાખે છે. એટલે તમે જુઓ કે ક્લેશ જાળથી આત્માને ક્લેશ ઉપજાવે તેવા સર્વ પ્રકારના કષ્ટો, તેવી સર્વ પ્રકારની ચિંતાઓ અને તેમાં કારણભૂત એવો કર્મ સમૂહ એ સમજવાનો છે. આવી એની વિશેષતા છે. હું તમને એક નવો એક્સપેરિમેન્ટ બતાવું. તમારી સમક્ષ આવીને કોઈ વ્યક્તિ બીજાની નિંદા કરે ને, ફલાણો તો આવો છે, આ તો આમ છે, આનું તો આમ છે. ઘણા લોકોને તો જીવનમાં સૌથી ગમતો રસ એ કેરીનો નહીં પણ નિંદાનો હોય છે. એટલે એ આવીને નિંદા કરે તેને જો તમે એને કહો કે ભાઈ નમો હરિહંતાણમ, તમે એટલા શબ્દો બોલશો ને એટલે તમે જોજો કે નિંદા કરનારો માણસ શાંત થઈ જશે. એની આખી નિંદાનો ભાવ જે છે ને એ જ પલટાઈ જશે. આજે એક શક્તિનો એક નાનો ઉપાય બતાવું છું. વિરાટ શક્તિનો એક નાનો અંશ છે, પણ તમે જુઓ કે વ્યવહાર જીવનમાં પણ કેટલી રીતે અસરકારક છે. સામાન્ય રીતે લોકો અધિષ્ઠાયક દેવની ઉપાસના કરે, અધિષ્ઠાયક દેવના મંત્રો બોલે, કોઈને કોઈ દેવ, એનો અધિષ્ઠાયક દેવ જે હોય તે, એની ઉપાસના થાય, એની પાસે ફળ પ્રાપ્તિની આશા રખાય.
અને ધ્યાન પણ રાખવું પડે, બીક પણ રહે કે જો અધિષ્ઠાયક દેવને જો બરાબર ન થયું ને કંઈક ભૂલ થઈ ગઈ તો ઉપાધિ થશે. અને ઘણીવાર આપણે જોઈએ છીએ કે સાધકો ને કંઈક આશાતના થઈ જાય તો ઘણી મુશ્કેલી પણ આવતી હોય છે. આ બધું આપણે આપણા સમાજની અંદર જોઈએ છીએ. કોઈક પ્રાણ પણ ગુમાવે છે ને કોઈક અન્ય કષ્ટ પણ ભોગવે છે. કોઈકને ચિત્તભ્રમ પાગલ પણ થાય. આમ અધિષ્ઠાયક દેવની ઉપાસના કરે એને આ ભયસ્થાનોનો સામનો કરવો પડે છે. ઉપાસકોને આદર છે પણ સામે આ ભયસ્થાનોની એને સાવચેતી રાખવી પડે છે. મજા એ છે કે નમસ્કાર મહામંત્રમાં કોઈ દેવ નથી. અને કોઈ દેવ નથી એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો આ નમસ્કાર મહામંત્ર એક એવો પ્રભાવક મંત્ર છે કે એનો કોઈ અધિષ્ઠાયક દેવ થઈ શકે એમ નથી. એટલે કે આ બધાથી ઉપરનો છે. સમ્યકત્વધારી દેવો પણ જેમના સેવકો થઈને રહેલા છે અને અનન્ય ભાવે એમની આરાધના અને ઉપાસના કરે છે, ત્યારે એવું આ નમસ્કાર મહામંત્ર અને એની આરાધના કરીએ એટલે પોતાના જીવનમાં અને વ્યક્તિના જીવનમાં આનંદ સિવાય બીજું શું હોય. અને કેવો સરળ મંત્ર છે, કશી ક્લિષ્ટતા નહીં. તમે બોલો અને અહીંયા વસી જાય, જીભે વસી જાય, અંતરમાં વસી જાય. અત્યંત ગૂઢ અર્થવાળો પણ છતાં અત્યંત સરળ. બોલવામાં કેટલો સરળ છે આપણે જાણીએ છીએ. અર્થ પણ એનો કેટલો સરળ અને એને પરિણામે જ બીજા મંત્રો એ અમુક ઉંમરવાળા લોકો બોલી શકે, અમુક વયવાળા બોલી શકે, કદાચ અમુક જ્ઞાન પ્રાપ્ત થયા પછી બોલી શકે. આ નમસ્કાર મંત્ર એવો સર્વવ્યાપક, વિશ્વવ્યાપી, સર્વ ત્રણેય કાળમાં પહોંચેલો એવો આ મંત્ર એ એટલો સરળ છે કે બાળકથી માંડી અને અત્યંત વૃદ્ધ સુધી સૌ કોઈ સરળતાથી બોલી શકે છે. અને માત્ર બોલી શકતા નથી, એના અર્થો પણ સમજી શકે છે. આ નવકાર મંત્રની ગહનતાની વાત કરીએ તો કદાચ એનો અંત પણ ન આવે. એના જુદા જુદા ધ્યાનો વિશે વિચારવું જોઈએ. નમસ્કાર મહામંત્રના ઉચ્ચારણ વખતે જુદા જુદા રંગો થતા હોય છે. કયા કયા રંગો ચિત્તમાં રાખવા જોઈએ એના વિશે પણ વિચારી શકાય. આમ આ એક મહાસાગર છે અને આ ગાગરમાં રહેલો મહાસાગર, એની પાસે એની આરાધના આપણે જેટલી વધારે ને વધારે કરીએ એટલું આપણું જીવન વધુને વધુ ઉત્કૃષ્ટ, આનંદમય, અધ્યાત્મલક્ષી અને ચરમ સીમાએ પહોંચનારું જીવન બને છે. પર્યુષણ પર્વના આજે ત્રીજે દિવસના વ્યાખ્યાનમાં પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ નમસ્કાર મહામંત્ર, નવકાર મહામંત્ર વિશે વિગતે આપણને સૌને સમજાવ્યું. જે મંત્ર આપણે નાનપણથી બોલતા આવ્યા છીએ, જે મંત્ર આપણે નાનપણથી સાંભળ્યો, જેની આરાધના નાનપણથી લઈને વૃદ્ધત્વ સુધી આપણે સખત કરી, તે મંત્ર વિશે આજે આપણને કુમારપાળભાઈએ તેના અર્થો સહિત અનેક નવી બાબતો ઉજાગર કરી આપી પોતાના વ્યાખ્યાન દરમિયાન. મંત્રોનો સામાન્ય ઉદ્દેશ્ય હોય છે લૌકિક ઉદ્દેશ્ય. કુમારપાળભાઈ કહે છે કે આપણી પાસે એવા અનેક મંત્રો છે જે લૌકિક છે અને આપણે લૌકિક ઉપાર્જન માટે, નાનકડા ફળ માટે આપણે એ મંત્રો કરતા હોઈએ છીએ. પરંતુ નમસ્કાર મહામંત્ર એ અલૌકિક મંત્ર છે. એની પાછળ કોઈ લૌકિક ખેવના હોતી નથી, પણ આ મંત્રની પવિત્રતા એવી છે કે આપણને કોઈ લૌકિક વિચાર આવતો પણ નથી. આ મંત્રની આભા એવી છે કે આપણને કોઈ લૌકિક વિચાર આવતો નથી. કુમારપાળભાઈ એમ કહે છે કે આપણે આ મંત્રનું જ્યારે પઠન કરતા હોઈએ છીએ, આપણે આ મંત્રને જ્યારે આરાધતા હોઈએ છીએ, ત્યારે આપણને ક્યારે પણ એવો વિચાર નથી આવતો કે આપણે કોઈની હિંસા કરીએ અથવા કોઈનું કંઈ ખરાબ થાય, પરંતુ આપણે સહજ રૂપે આપણા જાત સાથે આ મંત્રનું ઉચ્ચારણ કરતા હોઈએ છીએ. તો આ મંત્રનો આવો પ્રભાવ છે. આ મંત્ર વિશે વાત કરતા એમને બીજી એક બાબત પ્રત્યે આપણું ધ્યાન દોર્યું કે જ્યારે આ મંત્રનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે બે ઘટના બને છે. એક, અંતરિક્ષમાંથી એક ભાવનાની વૃદ્ધિ તમારા ઉપર થાય છે. તમે આ મંત્ર બોલતી વખતે જ્યારે મનમાં એને આરાધતા હોય છો ત્યારે એક ચોક્કસ ભાવનાની વૃદ્ધિ તમારા ઉપર થાય છે. અને બીજી વાત કરે છે કે આ મંત્ર તમારી આસપાસ એક આભા મંડળ સર્જે છે. આ આભા મંડળ એક પોઝિટિવિટીનું, એક સદવિચારોનું આભા મંડળ છે, તે તમારી આસપાસ સર્જાય છે. કુમારપાળભાઈએ એમ કહ્યું કે આપણે ત્યાં અનેક મંત્રો છે જેને ચમત્કારની વાતો કરી છે અથવા લોકો એ ચમત્કારમાં અપેક્ષા રાખતા હોય છે.
અહીંયા એમને આપણને એક આનંદ ગંજીનું સરસ ઉદાહરણ આપ્યું. એકવાર આનંદ ગંજી મહારાજ પાસે એક રાજા આવ્યા. રાણીને સંતાન નહોતું એમના ઘરમાં અને રાજા તો પોતાનો વારસ ઈચ્છતા હતા. એટલે એમને આનંદ ગંજીને કહ્યું કે અમને કોઈ મંત્ર આપો જેથી અમને સંતતિ પ્રાપ્ત થાય અને અમારો આગળનો વારસદાર અમને મળે. આનંદ ગંજી એક ચિઠ્ઠી આપે છે અને એ ચિઠ્ઠીમાં મંત્ર લખીને આપે છે અને એ ચિઠ્ઠી વાળીને રાણી પોતાના માદળિયામાં મૂકી દે છે. થોડાક સમય પછી રાજાને ત્યાં પુત્ર જન્મ થાય છે. રાજા અને રાણી ખૂબ ખુશ થઈ જાય છે અને એમને એમ લાગે છે કે મંત્રના પ્રભાવથી જ આ થયું અને એથી અનેક ઉપહારો અને ધનરાશિ લઈને આનંદગંજી મહારાજ પાસે જાય છે અને આનંદગંજી મહારાજને એ અર્પણ કરે છે. એટલે પૂછે છે કે શા માટે આ? તો એ કહે છે કે અમારા ઘરે સંતતિ પ્રાપ્ત થઈ, પુત્ર રત્ન પ્રાપ્ત થયું છે અને આપના કારણે એ શક્ય બન્યું છે. તો આનંદગંજી બહુ સહજતાથી, મારે કારણે? તો એ કે હા, આપે એક મંત્ર લખી આપ્યો હતો. તો આનંદગંજી કહે છે લાવો દેખાડો અને એ કાગળ ખોલે છે. એ કાગળમાં એવું લખ્યું હતું કે રાણી કો લડકા હુએ તો ભી ક્યા ઓર નહીં હુએ તો ભી ક્યા. આવી મનુષ્યની શ્રદ્ધા હોય છે. મંત્ર એ ક્યારે પણ કોઈ લૌકિક ઈચ્છા પૂરી કરવા માટે હોતા નથી અને જો એ લૌકિક ઈચ્છા પૂરી કરવા માટે હોય તો એનો પ્રભાવ એવો હોતો નથી. એમને આગળ જતા કહ્યું છે કે આ મંત્ર તો કેવો છે કે જેને આપણને મોક્ષ માર્ગ દેખાડ્યો છે. અરિહંત દેવોએ આપણને મોક્ષ માર્ગ દેખાડ્યો. અરિહંત દેવોએ પણ આ મંત્રની આરાધના કરી છે. સમ્યક દર્શન, જ્ઞાન અને ચરિત્રનો જેને આપણને આપ્યો, અર્થ સમજાવ્યો અને એ માર્ગ ઉપર ચાલીને આપણે મોક્ષ માર્ગ પ્રાપ્ત કરી શકીએ છીએ. આ મંત્રમાં સિદ્ધ ભગવંતો છે જેમને આપણને અવિનાશિતા આપી અને ત્યાર પછી આપણને આચાર્ય મહારાજે આચાર આપ્યો. એવો જેને આપણે આચરી શકીએ એવો આચાર જે આપે એ આચાર્ય મહારાજ એ વાત કુમારપાળભાઈ અહીંયા આપણને કરે છે અને વિનય અને જ્ઞાનની પ્રાપ્તિનો માર્ગ આપણને ઉપાધ્યાયશ્રી દર્શાવે છે. કુમારપાળભાઈ આગળ કહે છે કે આ મંત્ર આપણને દુર્ગતિ બચાવે છે. આપણે ખોટા માર્ગ પર જતા હોઈએ તો આપણને વાળે છે અને માત્ર આપણને ખોટા માર્ગથી વાળતો નથી પરંતુ આપણને યોગ્ય માર્ગ તરફ જવાનો રસ્તો આપે છે. આ એનો પ્રભાવ છે. નૌકાર મંત્રથી માત્ર પાપ નષ્ટ નથી થતા અથવા આપણા અવરોધોના વાદળો દૂર નથી થતા, પરંતુ એમાં એવી એક તાકાત છે કે જે તમને સમ્યક દર્શન, જ્ઞાન અને ચરિત્રના માર્ગ પર લઈ જાય છે. ત્યારબાદ એમને મંત્ર વિશે વાત કરતા કહ્યું કે આ મંત્ર કે કોઈ પણ મંત્રની 4 ભૂમિકા હોય છે. એ સૌથી પહેલા આપણે એને ઇન્દ્રિય સ્તર ઉપર અનુભવીએ છીએ. ત્યાર પછી બીજી ભૂમિકા છે માનસ સ્તર ઉપર આપણે એને અનુભવીએ છીએ. ત્યાર પછી બૌદ્ધિક સ્તર ઉપર અને ચોથું સ્તર છે ચેતનાનું. એટલે આપણે જ્યારે મંત્ર બોલીએ છીએ ત્યારે સૌથી પહેલા ઇન્દ્રિય સ્તર અને આ પ્રત્યેક સ્તર ઉપર 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 ચડતા જાય છે. એમ એમને બહુ સરસ રીતે સમજાવ્યું કે ઇન્દ્રિય સ્તર પર અનુભવ્યા પછી તમે એને માનસ સ્તર પર, બૌદ્ધિક સ્તર પર અને ચેતનાના સ્તર સુધી ધીરે ધીરે અનુભવો છો અને પાપનો ધીરે ધીરે નાશ થાય છે. આ મંત્રના પ્રભાવની વાત કર્યા પછી એમને આ મંત્રના વિસ્તારની વાત કરી. આ કોઈ ધર્મ સંકુચિત પંથનો મંત્ર નથી. આ મંત્ર વિશ્વ કલ્યાણનો છે. અહીંયા કોઈ ધર્મ ભાવના નથી, પરંતુ અહીંયા એક આચારની વિભાવના છે જેની આરાધના સર્વ કોઈ કરી શકે. કારણ કે આ મંત્રમાં સારા ગુણોની આરાધના કરવાની વાત આવી છે. કેટલાક સત્યો અમુક સમય માટે હોય, પરંતુ નૌકાર મહામંત્ર જે છે એ કાલાતીત છે. એને કાળની કોઈ સીમામાં તમે બાંધી શકતા નથી, કારણ કે આ મંત્રની અંદર સનાતન સત્ય રહેલું છે. એને બાળકથી લઈને સાધક સુધીના, તાપસથી લઈને સામાન્ય માણસ સુધીના સૌ કોઈ એની આરાધના કરી શકે છે. અને આ મંત્રની વાત કરતા તેઓ ધ્યાન દોરે છે કે આ મંત્રનો પ્રભાવ એવો છે કે આરાધકની શક્તિ મુજબ એને એનું ફળ પ્રાપ્ત થાય છે. આ મહામંત્ર તો એક ભાવના છે. અને પછી કહે છે કે આ મંત્ર કેટલો ટૂંકો અને સંક્ષિપ્ત છે, બિલકુલ ક્લિષ્ટ નથી, સાવ સરળ છે. અને ત્યારબાદ એમને શાહજહાંનું ઉદાહરણ પણ આપીને વાતને વધારે સ્પષ્ટ રજૂ કરી કે શાહજહાં જ્યારે એમને ફતેહપુર સિકરીમાં એમને પૂરવામાં આવ્યા હતા કિલ્લામાં એમના દીકરા દ્વારા, અને ત્યાંથી તેઓ તાજમહેલને જોતા હતા અને સતત પોતાના ભીતરને પામતા હતા. એમ
આ મંત્રને આપણે એ બસ જોયા કરવાનો છે અને એના ગુણોનું સ્થાપન આપણી અંદર કરવાનું છે. નમસ્કાર મહામંત્ર, જેમ બીજમાંથી વૃક્ષ થાય, ઝરણામાંથી નદી થાય, એમ નમસ્કાર મહામંત્રનું ભીતરમાં સ્થાપન કરીએ છીએ તો માંગલ્યનું પ્રાગટ્યકરણ આપોઆપ થાય છે. આ કોઈ સંકટ દૂર કરવાની ચાવી નથી, આ તો મંગળ સર્જક મંત્ર છે. તેમને કહ્યું છે કે આ મંત્રની સાથે મંગળ તત્વ આવે છે અને કુમારપાળભાઈ કહે છે કે એવી આભા સર્જાય છે કે આપણી દુર્ગતિ, દુરિતા, ઈચ્છા, કામના, લિપ્સા, લોભ, લાલચ આપોઆપ આ મંત્રના આરાધન કરવાથી દૂર થઈ જાય છે. સર્વ પાપથી દૂર થાય છે, મોહના સંસ્કારો દૂર થાય છે અને જ્ઞાનનો પ્રકાશ નવકાર મહામંત્રની આરાધનાથી મળે છે. જીવનમાં અજવાળું આપોઆપ છવાઈ જાય છે. કુમારપાળભાઈએ નવકાર મહામંત્રની બહુ જ સરસ રીતે સરળતાથી અનેક ઉદાહરણો સાથે વાત કરતા એના ગૂઢાર્થને અને એના વ્યવહારિક જીવનમાં આપણે કરી શકીએ એવા ઉપયોગોને સમજાવ્યું. કહે છે કે વ્યક્તિના જીવનમાં અનેક પ્રશ્નો છે, પરંતુ આચરવા યોગ્ય આ જો મંત્ર એકવાર આચરીએ આપણે તો આ ગૂઢાર્થ મંત્ર એ સર્વવ્યાપક છે અને સર્વવ્યાપક બને છે ત્યારે આપોઆપ આપણે આપણા પ્રશ્નોને વિસરી જઈએ છીએ. એટલે જ બાળકથી લઈને હર કોઈ સુધી એને પોતાની રીતે પામતા આવ્યું છે. ઉત્કૃષ્ટ, આનંદમય, ચેતનામય, અધ્યાત્મલક્ષી વાતાવરણ જે મંત્રએ આપણને આપ્યું છે એવા નવકાર મહામંત્રને આજે પર્યુષણ પર્વના 3જા દિવસે યાદ કરીને કુમારપાળભાઈએ આપણી આ મંત્ર પ્રત્યેની શ્રદ્ધાને વધારે દ્રઢ કરી છે. ખૂબ ખૂબ આભાર.